નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મહીસાગર જિલ્લાના વીરપુરથી લીંબડિયા મુખ્ય માર્ગ પર વારંવાર થતા અકસ્માતોને પગલે અકસ્માત સંભવિત સ્થળોએ સ્પીડ બ્રેકર બનાવવાની માંગ ઉઠી છે। આમ આદમી પાર્ટીના તાલુકા પ્રતિનિધિ ગિરીશભાઈ પરમારે સ્થાનિકોની રજૂઆતના આધારે તંત્રને વહેલી તકે કાર્યવાહી કરવા અપીલ કરી છે। વીરપુર લીંબડિયા મુખ્ય માર્ગ પર મુકેશ્વર 4 રસ્તા, જનતા સિનેમા વિસ્તાર, સાંઠંબા, પોખિયા અને વીરપુર દરગાહ રોડ જેવા સ્થળોએ સતત અકસ્માતોના બનાવો બનતા હોવાનું સ્થાનિકોનું કહેવું છે। ખાસ કરીને મુકેશ્વર 4 રસ્તા પાસે બસ સ્ટેન્ડ, દવાખાના, કોલેજ, પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરી અને કોર્ટ જેવા જાહેર સ્થળો આવેલા હોવાથી અહીં દિવસભર ભારે અવરજવર રહે છે। ઓવરસ્પીડ વાહનોના કારણે રાહદારીઓ અને વિદ્યાર્થીઓને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ દરગાહ રોડ, મહેમૂદપુરા શાળા વિસ્તાર અને દૂધ મંડળી નજીક પણ ભારે વાહન વ્યવહાર રહે છે। ઉપરાંત દરિયાઈ પીર દરગાહ ખાતે ગુજરાત ઉપરાંત રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોવાથી માર્ગ સલામતીના પગલાં તાત્કાલિક લેવા જરૂરી બન્યા છે। સ્થાનિકોએ અકસ્માત સંભવિત વિસ્તારોમાં સ્પીડ બ્રેકર બનાવી લોકોના જીવને સુનિશ્ચિત કરવા માંગ કરી છે। સ્થાનિકો અને આમ આદમી પાર્ટીના પ્રતિનિધિએ માર્ગ સુરક્ષાને પ્રાથમિકતા આપી અકસ્માત સંભવિત સ્થળોએ તાત્કાલિક સ્પીડ બ્રેકર બનાવવાની માંગ કરી છે। હવે તંત્ર આ રજૂઆત પર કેટલા ઝડપથી કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે। રિપોર્ટર નાથુસિંહ પરમાર, વીરપુર, મહીસાગર। કોઈ ધ્યાન દોરતું નથી અને અહીંયા ધાર્મિક સ્થળ છે, દરિયા દાદાનું દરગાહ છે, ત્યાં ધાર્મિક લોકો અવર જવર કરે છે। એનાથી 100 મીટર દૂર છે પ્રાથમિક શાળા, ત્યાં નાના વિદ્યાર્થીઓ 50થી કરતાં વધારે બાળકો સ્કૂલમાં જાય છે, તો રોડ ક્રોસ કરતાં એક્સિડન્ટ અકસ્માતો થાય છે, છતાં તંત્ર કોઈ ધ્યાન આપતું નથી। એટલે આ ફરી અમે રજૂઆત કરીએ કે તંત્રને કે અમારે 3 બમ્પની જરૂર છે, તો આ જગ્યા પર અમને 3 બમ્પ મૂકવા માટે અમારી અપીલ। આ બાબતે તમે પહેલાં કોઈ રજૂઆત કરેલી? હા, અમે મહેશભાઈ પત્રકાર છે તેમને રજૂઆત કરી અને તેમણે ન્યૂઝમાં બી ચલાવ્યું અને અરજી બી આપેલી છે અમે, પણ તેનો કોઈ અત્યાર સુધી કોઈ નિકાલ થયેલો નથી। આ રસ્તો કઈ પ્રકારનો છે? આ એક પ્રકારનો રસ્તો છે, પછી મેઇન બજારની અંદર બી રસ્તો જાય છે, આ બાજુ લીંબડિયા મેઇન રોડ, પછી દરગાહ બાજુ જાય છે, પ્રાથમિક શાળા મહેમૂદપુરા બાજુ બી રસ્તો જાય છે। આપનું નામ? હું તાલુકા સદસ્ય પરમાર ગિરીશકુમાર પૂંજાભાઈ, જિલ્લા ઉપપ્રમુખ, આમ આદમી પાર્ટી। આપની શું સમસ્યા છે? અમારી સમસ્યા એ છે કે એક મુકેશ્વર ચોકડી, એક જનતા સિનેમા અને એક પુલ ઉપર મેઇન દરગાહ રોડ પર 3 જગ્યાએ અમારે પંપની ખાસ જરૂર હોવાથી આપણે રજૂઆત કરવામાં આવે છે કે અમે વારંવાર તંત્રને રજૂઆત કરેલી હોવા છતાં અત્યાર સુધી એનો કોઈ નિકાલ થયો નથી। એટલે અમે ફરી મીડિયા સમક્ષ રજૂઆત કરીએ છીએ કે અમને આ 3 જગ્યાએ પંપની વ્યવસ્થા કરવા તંત્રને વિનંતી। આપનું શું નામ? મારું નામ પરમાર ગિરીશકુમાર પૂંજાભાઈ, તાલુકા સદસ્ય, આમ આદમી પાર્ટી, જિલ્લા ઉપપ્રમુખ।